નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. પ્રકરણ નંબર 17 કુદરતી વનસ્પતિ. હવે કુદરતી વનસ્પતિ એટલે શું? તો કુદરતી વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ કે જે માનવીની મદદ વગર આપોઆપ કુદરતી રીતે ઉગી નીકળે તેને કહેવાય કુદરતી વનસ્પતિ. આપણે જોઈએ તો આજના સમયમાં કે પહેલામાં માણસનું જીવન છે એ વનસ્પતિ વગર એનું જીવનનો નિર્વાહ ચલાવવો કે એનું જીવન છે એ અશક્ય હતું. એટલે જો માનવ જીવન ટકાવી રાખવું હોય તો વનસ્પતિ એ માનવીના જીવનમાં બહુ મહત્વની અને ઊંડી ભૂમિકા ભજવે છે. આપણે જોઈએ તો આપણે ડેઈલી લગભગ ખોરાકમાં અનાજ અને અનાજની પેદાશો, શાકભાજી છે, ફળફળાદી છે, આ તમામનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ. એટલે ખોરાકની વાત કરીએ ત્યાં સમગ્ર જીવસૃષ્ટિ અને એ પ્રાણીઓ લો કે પશુઓ લો, પક્ષીઓ લો કે કીટકો લો, મોટા ભાગના જે જીવસૃષ્ટિ છે એ અનાજ પર આધારિત છે, વનસ્પતિ પર આધારિત છે. અનાજ છે એ પણ એક વનસ્પતિનો ભાગ જ છે અને શાકભાજી, ફળફળાદી છે એ પણ વનસ્પતિનો ભાગ છે કે જેથી કરીને માનવી છે એ પોતાની ખોરાકની જરૂરિયાત છે એ વનસ્પતિ થકી પૂર્ણ કરી શકે. એટલે ખૂબ જ જરૂરી છે માનવીના જીવનમાં વનસ્પતિ, અને એના વગર, વનસ્પતિ વગર માનવીનું જીવન છે લગભગ અશક્ય છે, એટલે કે મુશ્કેલ બની શકે છે. હવે આપણા ભારતની વાત કરીએ તો આપણો ભારત દેશ છે એની ભૌગોલિક, ભૂપૃષ્ઠની વિવિધતા, જમીનની વિવિધતા, વરસાદ, ભેજની, આબોહવાની આ તમામ વિવિધતાના કારણે વનસ્પતિમાં પણ ઘણી વિવિધતા ધરાવે છે. એટલે આ વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણો ભારત દેશ છે એ વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયા ખંડની વાત કરીએ તો એશિયાની રીતે 4થું સ્થાન ધરાવે છે. ખૂબ મહત્વનો વિકલ્પોમાં કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? 10મું. અને એશિયા ખંડમાં, એશિયાની દ્રષ્ટિએ તો 4થું સ્થાન ધરાવે છે. તો યાદ રાખવાનું છે. આવો થોડી ડિટેલમાં આપણે ચર્ચા કરીએ કે વનસ્પતિ એટલે શું. તો વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિ એટલે કે જે આપોઆપ માનવીની મદદ વગર ઉગી નીકળે. એ કુદરતી વનસ્પતિમાં વિવિધતા જે રહેલી છે, તમે જો તો ફૂલોનો રંગ, ફૂલોનો આકાર એ પણ એક સરખો હોતો નથી. ઘણા પીળા રંગના હોય છે, ઘણા લાલ રંગના હોય છે, ગુલાબી રંગના, સફેદ, જાંબલી, આમ અનેક રંગના ફૂલોમાં પણ વિવિધતા જોવા મળે છે. શાકભાજીમાં પણ તમે જુઓ, રંગમાં વિવિધતા હશે, એના આકારમાં વિવિધતા હશે અને એના સ્વાદમાં પણ વિવિધતા હશે. એના પર્ણમાં એટલે કે પાંદડામાં પણ વિવિધતા જોવા મળશે. તો આ તમામ વિવિધતા છે એ આપણા ભારત દેશમાં છે એ ખૂબ બધી માત્રામાં જોવા મળે છે, વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તો વિવિધતા છે એ શાના લીધે છે? જે પણ હોય, માનવીને તમે આફ્રિકા ખંડમાં જાઓ તો માણસના જે મનુષ્યો છે એમના આકાર, નાક નકશા અલગ હશે. તમે ચીનમાં જાઓ, એ સાઈડમાં કોઈ પ્રદેશમાં જાઓ તો મોટા ભાગના માણસો સરખા જોવા મળશે. ચપટું નાક હશે, ઝીણી આંખો હશે. ભારત દેશમાં જાઓ તો ભારતમાં પણ ઘઉંવાળા લોકો હશે. તો આ શા માટે? એવી જ રીતે જે મનુષ્યના રંગરૂપ આકાર કદમાં વિવિધતા છે, એવી જ રીતે વનસ્પતિમાં પણ એના રંગમાં, રૂપમાં, આકાર કદમાં વિવિધતા છે. તો આ વિવિધતા મોટે ભાગે તેની જે તે પ્રદેશની જમીન, એનું ભૂપૃષ્ઠ, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજના લીધે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. હવે તમને એવું થાય કે ભૂપૃષ્ઠ એટલે શું? તમે જુઓ, ઘણી જગ્યાએ પહાડી વિસ્તાર આવેલા હશે, ઘણી જગ્યાએ છે એ રેતાળ જમીન આવેલી હશે, એટલે કે રણ પ્રદેશ આવેલો હશે, ઘણી જગ્યાએ છે એ ખાડા ટેકરીવાળા પ્રદેશો આવ્યા હશે. તો આવી જમીન, ભૂ એટલે જમીન, કે જે જમીનને અલગ વિવિધતા હોય, જેમ કે ખાડા ટેકરાવાળા પ્રદેશો, ખીણવાળા પ્રદેશો, રણ પ્રદેશો, દરિયા કિનારાના પ્રદેશો અને જંગલના પ્રદેશો, આ તમામ અલગ જમીનની એટલે ભૂપૃષ્ઠની વિવિધતાના લીધે પણ અલગ વનસ્પતિમાં જોવા મળે છે વિવિધતા. બીજું જોઈએ તાપમાન, જમીન. તો જમીનમાં કહ્યું તો કાંકરી જમીન આવે છે, રેતાળ જમીન આવે છે, કાળી માટી આવે છે, અને ઘણી બધી જમીનના રંગમાં પણ વિવિધતા જોવા મળે છે. તમે જુઓ તો મોટે ભાગે સૌરાષ્ટ્રમાં કાળી જમીન જોવા મળશે અને ત્યાં મગફળીનું અને સૌથી વધારે પ્રમાણ છે તો કપાસનું. તો
તો આ જે જમીનના કારણે એ વિવિધતા જોવા મળે છે કે તે પ્રમાણમાં જે પોષક તત્વો હોય એ પાકને અનુકૂળ હોય એ પાક વધારે ઉગી નીકળે. તો જમીનના પણ પરિબળ છે અગત્યનું. એ પછી જોઈએ તો તાપમાન. તાપમાન જે તે પ્રદેશનું અલગ અલગ હોય. ઠંડા પ્રદેશમાં ઠંડીના અનુકૂલન સાધીને એ વનસ્પતિઓ ઊંઘી નીકળતી હશે, અને ગરમ વિસ્તારમાં હશે તો પાવડ છે અને થોર છે અને આવી ગરમ પ્રદેશનું અનુકૂલન પ્રમાણે વનસ્પતિ ઊંઘી નીકળતી હશે. એટલે તાપમાન પણ અલગ અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે સૂર્યપ્રકાશ, સૂર્યના કિરણો સીધા પડે વધારે પડે એ પ્રમાણમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વનસ્પતિને અસર કરે છે. વરસાદનું પ્રમાણ અને ભેજ. તો વરસાદનું પ્રમાણ અને ભેજ પણ અગત્યનું છે. જ્યાં વરસાદ વધારે પડે છે તો તે જગ્યાએ સારી એવી વનસ્પતિ ઊગી નીકળે છે, કારણ કે જમીનને મોટે ભાગે સૂર્યપ્રકાશ, પાણી અને ભેજ આ જરૂરી છે. તો એ પ્રમાણમાં પણ વિવિધતા છે એ જોવા મળે છે. ભારતના હિમાલયના જે ઠંડા પ્રદેશો છે અને એનાથી તદ્દન વિરુદ્ધ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં આ તાપમાન અને ભેજનો જે તફાવત છે એના લીધે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતનો નકશો જ્યારે આપણે રાખ્યો હતો ત્યારે હિમાલય ઉપર ઉત્તરની બાજુ આવતો હતો અને દ્વીપકલ્પી એટલે કે દક્ષિણનો છેડો છે એ નીચે આવતો હતો. તો દરિયા કિનારાથી નજીકના જે પણ પ્રદેશો છે ત્યાં તમે જુઓ તો નાળિયેરીના વૃક્ષો હશે, ચીરીના વૃક્ષો હશે. તો આ બધા વૃક્ષો છે દરિયા કિનારાની ભેજના લીધે એ વનસ્પતિ ત્યાં સરળતાથી ઉગી નીકળે છે. જ્યારે હિમાલયની તળેટીઓમાં તમે હિમાલયના પ્રદેશોમાં જાઓ તો ઊંચા વૃક્ષો, શંકુદ્રુમના જંગલો, તો આ બધું એ વિસ્તાર કે એ પ્રદેશની વિવિધતા છે અને માટે ભેજનું અને તાપમાનનું પ્રમાણ અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે વનસ્પતિ ઉગી નીકળે છે. તો આ તમામ પરિબળો છે એ વનસ્પતિની વિવિધતાને અનુલક્ષીને છે. એટલે આ પરિબળો ભેગા થાય છે. વરસાદ લઈ લો, જમીન લઈ લો, તાપમાન કે ભેજ, સૂર્યપ્રકાશ કે પછી ભૂગોળ, આ બધા પરિબળો ભેગા થવાથી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. 5000 એટલે જેને આપણે ઓળખી પણ નથી શકતા. આપણે મુખ્યત્વે જોવા જઈએ તો લીમડો, બાવળ, પીપળો, વડ, આંબો છે. આવા ઘણા બધા એવા છે કે વૃક્ષો છે ઘણા ખરા અંશે જાણતા હશે. એની ગણતરીના લિસ્ટમાં કહીએ તો વધારે બહુ જ ઊંડું જ્ઞાન હશે તો એ વ્યક્તિ 30 કે 35, 40, 50 ઓળખી શકતો હશે. પણ 5000 જેટલી વિવિધતા એટલે કે 5000 જેટલા વૃક્ષોની જાતો છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. અને તેમાંથી લગભગ 450 જેટલા વૃક્ષો છે એ વેપારી દ્રષ્ટિએ મહત્વના છે. હવે એમ થાય કે વેપારી દ્રષ્ટિએ મહત્વના છે એટલે શું? તો તમે જે બેન્ચ પર બેસો છો, જે બારી બારણા છે, આપણે જે ફર્નિચરમાં ઉપયોગ લઈએ છીએ તો તે આપણા કામમાં આવે છે. એવું લાકડું કે જેને કાપતા ફર્નિચર બનાવી શકાય, કોઈ અન્ય ઓજારો કે સાધન સામગ્રી બનાવી શકાય, અથવા તો કોઈ એવી અન્ય ઉત્પાદકીય પેદાશો બનાવી શકાય. તો એ વૃક્ષો છે એ વેપાર કરવામાં પણ મદદરૂપ થાય છે. એટલા માટે એ વેપારી દ્રષ્ટિએ અગત્યના છે. તમે જુઓ તો ફર્નિચરમાં સાગનું લાકડું હોય એ ખૂબ કિંમતી આવે છે અને મજબૂત અને ટકાઉ હોય છે કે જેથી કરીને એનું જો ફર્નિચર વેચવામાં આવે તો એના ખૂબ ઊંચા પ્રમાણમાં ભાવ જાય છે અને એ ફર્નિચરના કે સાગમાંથી બનાવેલા લાકડાની કોઈ પણ વસ્તુ હોય તો એનું માંગ પણ સારા એવા પ્રમાણમાં છે. તો સ્વાભાવિક છે કે સાગનું લાકડું છે એ કિંમતી હશે. પછી ચંદનની વાત કરીએ. મોટે ભાગે પૂજા છે કે પૂજાવાની વસ્તુમાં ચંદનનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો ચંદન એટલે એ સૌથી મોંઘું વૃક્ષ કહેવાય કે જેની માંગ બહુ જ ખૂબ વધારે પડતી હોય છે. અને એ ચંદન છે એ ચંદનનું લાકડું છે એ ઘણા બધા ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ લેવામાં આવે છે. તે પણ વેપારી દ્રષ્ટિએ અગત્યનું હશે. આવા તો ઘણા બધા વૃક્ષો છે જેમાંથી રબર બને છે. તો રબરની દ્રષ્ટિએ એ પણ ઉત્પાદનમાં કામમાં આવે છે. તો આવા 450 જેટલા વૃક્ષો છે એ જે વ્યાપાર કરી આપે છે અને કમાણી કરી આપે છે એટલે વ્યાપારી દ્રષ્ટિએ માટે અગત્યના છે. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. તમે જાણતા હશો તો કયા? જાસૂદ છે, મોગરો છે, ચંપો છે, બેલ, જૂઈ, ચમેલી, ગુલાબ છે, જાસૂદ છે, મોગરો, આવા ઘણા બધા છે, બારમાસી છે. આવા ઘણા બધા જેવા ફૂલો છે. એમાંથી ક્યાંક કયા નામો આપણને યાદ હશે. પણ અહીંયા વાત છે 15000 ફૂલ કે 15000 અલગ વિવિધ પ્રકારના ફૂલ છે એ ફૂલ છે એ જોવા મળે છે. એટલે કેટલી મોટા પ્રમાણમાં વનસ્પતિની વિવિધતા રહેલી છે કે જેમાં 5000 જેટલા વૃક્ષો છે, 15000 જેટલા ફૂલ છોડવાળા જે છોડવાઓ છે, ફૂલોનો
વનસ્પતિનો પ્રકાર છે. તો ભારત છે એ આપણે એમ કહીએ કે એક નસીબદાર છીએ આપણે કે આટલી બધી વિવિધતા છે એ વનસ્પતિમાં જોવા મળે છે અને આપણે સમગ્ર માનવજાત એનો લાભ પણ ઉઠાવી શકીએ છીએ. વિશ્વના લગભગ 6%માં છે એ ભારત દેશમાં, આ 15,000ની વાત કરીએ તો 6% તો ભારતમાં જ થાય છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે લીલ હોય, શેવાળ ટાઈપનું, વંશરાજ, પૂજાય, આ વનસ્પતિઓ પણ ભારત દેશમાં જોવા મળે છે. આપણા દેશમાં ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ છે એ મોટા પ્રમાણમાં, અને એના માટે જ આપણો ભારત દેશ પ્રખ્યાત છે. એટલે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદિકમાં લગભગ 2000 જેટલી વનસ્પતિ છે કે જે ઔષધીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ આપણા ભારત, આપણા જે ઋષિમુનિઓ થઈ ગયા કે આપણા જે વિજ્ઞાન જે જાણીતા છે, જેમ કે અર્થશાસ્ત્રમાં ઘણું બધું કૌટિલ્યએ જ્ઞાન આપેલું છે, પુસ્તકો લખેલી છે. અને જો આપણે બિહારની વાત કરીએ કે એની નાલંદા વિદ્યાપીઠ હતી તો એનો જે ગ્રંથાલય છે એને ધર્મગજ તરીકે ઓળખવામાં આવતું. ઘણા બધા પુસ્તકો હતા, એમાં ઔષધીય ગુણ, જો તમે લેક્ચર ધ્યાનથી જોયો હોય તો મેં વાત પણ કરી હતી કે જે ગુરુને ચેલેન્જ કરી અને કેવી રીતે સાજો થયો જે મુગલ બાદશાહ છે, તો એ સાજો થયો એ પણ આપણો ઔષધીય જ્ઞાનથી ભરપૂર જે ઋષિમુનિઓ હતા એના પ્રતાપ હતો. તો આવી 2000 ઔષધીય વનસ્પતિ છે. આ ઔષધીય વનસ્પતિનો ભંડાર છે આપણો ભારત દેશ. રામાયણ જોઈ હશે, જ્યારે મૂર્છિત થઈ ગયા લક્ષ્મણ, ત્યારે આપણે હનુમાનજી છે એમને સંજીવની જડીબુટી લેવા હિમાલયમાં મોકલ્યા હતા. તો આ પણ એક પ્રકારની એવી સંજીવની છે કે જેનાથી બેભાન થયેલો કે મૂર્છિત થયેલો વ્યક્તિ પણ સાજો થઈ શકે. એટલે આટલી તાકાત ધરાવે છે આપણી ઔષધીય વનસ્પતિ. એટલે 2000થી વધારે ઔષધિઓ છે કે જેને આપણે જાણીએ છીએ. આપણા ઔષધીય પુસ્તકો છે, ઔષધીય અભ્યાસક્રમ છે, એમાં 2000 વનસ્પતિઓ સમાવી લેવામાં આવે છે. બેઝિકલી તો આપણે પણ જાણતા હશો કે શરદી, કફ, ઉધરસ માટે અરડુસી છે, તુલસી છે, તજ છે, મરી છે, લવિંગ છે, ઇલાયચી છે, સૂંઠ છે, આ તમામનો ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ કરીએ છીએ, હિંગનો ઉપયોગ કરીએ છીએ, હળદર એન્ટીબાયોટિક તરીકે વપરાય છે. તો આવી ઘણી બધી બેઝિક માહિતી આપણી પાસે પણ છે કે કુદરતી ઉપચાર દ્વારા, તમે હાલ જુઓ તો આ કોરોનાની પરિસ્થિતિ છે તો શું કરે છે લોકો કે ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈને સાજા થઈ જાય છે. શા માટે? આ ઔષધીય વનસ્પતિના લીધે. તમને ખબર છે કે ઉકાળા પીવો, લીંબુનો શરબત પીવો, અથવા તો લીંબુની ઉપયોગ વધારે પડતો લો, ફળાદી વધારે લો, તો આના લીધે જલ્દીથી રિકવર થઈ જવાય છે. તો એ શું છે, આપણી પાસે એટલું ઔષધીય કુદરતી રીતે જ આપણે સાજા થઈએ છીએ. અને ઘણા બધા એવા કિસ્સા તમારી જાણમાં પણ આવ્યા હશે કે ઘરે બેઠા બેઠા જ આવી ગંભીર મહામારી છે તો પણ લોકો ઔષધીય ઉપયોગ કરીને, ઉકાળા છે કે પછી પાવડર છે, શાકભાજી છે, ફળફળાદી છે, આ બધાનો ઉપયોગ કરીને સાજા થયેલા છે. તો આ છે એ જ્ઞાન આપણા માટે અદ્ભુત છે. આપણા માટે એક કુદરતી જે કહેવાય ને વનસ્પતિ કુદરતી ભંડાર, તો એ રીતે 2000 ઔષધી વનસ્પતિ છે. એ 2000 ઔષધી વનસ્પતિમાં માનવ જીવન માટે ખૂબ ઉપયોગી છે. અને આગળ જોઈએ કે કુદરતી વનસ્પતિના પ્રકારો છે, એ પ્રકારો કેવી રીતે પાડવામાં આવ્યા છે. કુદરતી વનસ્પતિ છે એને અસર કરતા પરિબળો તો અહીંયા છે કે કુદરતી વનસ્પતિમાં વિવિધતા શા માટે જોવા મળે છે? જમીનમાં વિવિધતા છે, એના ભૂપૃષ્ઠમાં વિવિધતા છે, વરસાદમાં વિવિધતા છે, સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજમાં વિવિધતા છે. માટે એ વિવિધતાના પરિબળો છે. પણ અહીંયા પ્રકારોની વાત કરીએ તો આટલી બધી વનસ્પતિ ઊંઘી નીકળે છે. રાજસ્થાનમાં અલગ ઊંઘી નીકળતી હશે, એવા કેટલાય રણ પ્રદેશ છે એમાં અલગ રીતે ઊંઘી નીકળતી હશે, પહાડી વિસ્તારોમાં અલગ રીતે નીકળતી હશે, દરિયાઈ કિનારાઓ પર અલગ રીતે વનસ્પતિ નીકળતી હશે. તો એ પ્રમાણે આ કુદરતી વનસ્પતિના પ્રકારો પાડી દેવામાં આવ્યા છે. સૌથી પહેલી વાત કરીએ તો એ પ્રકારો કેવી રીતે પાડવામાં આવે છે? તો એ વનસ્પતિની ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન, આ તમામ વિવિધતાના પ્રમાણે પ્રકારો પાડવામાં આવેલા છે. પહેલો કહીએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, એનો ત્રીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, એનો ચોથો પ્રકાર છે ભડકીયા જંગલો એટલે કે મેઘ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને પાંચમું છે સમશીતોષ્ણકટિબંધીય જંગલો. જો યાદ રાખવાની બહુ ઇઝી ટ્રીક છે. ત્રણ પ્રકારો તો એવા છે કે જે ઉષ્ણકટિબંધીય છે. એટલે પ્રથમ શબ્દ આવશે જો તમને એવું પૂછવામાં આવે કે વનસ્પતિના પ્રકારો જણાવો, તો ત્રણ મુદ્દા તો ત્રણ ટોપિક
ઉષ્ણકટિબંધીય પ્રકારોમાં છે. એટલે ઉષ્ણકટિબંધીય પહેલા વરસાદી જંગલો, બીજા ખરાવ જંગલો અને ત્રીજા છે કાંટાળા જંગલો. તો યાદ રહી જાય, ત્રણ ટાઈપ તો તમને આસાનીથી યાદ રહી જશે કે ઉષ્ણકટિબંધીય શબ્દ છે ત્રણેયમાં આવે છે. એટલે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. હવે ચોથો પ્રકાર છે મેઘ્રુવ. મેઘ્રુવ એટલે કે કયા? એટલે ભરતીના જંગલો, જે દરિયા કિનારાનો વિસ્તાર છે એ ભરતીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે. અને એક પાંચમો જ પ્રકાર છે જે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. એટલે સમશીતોષ્ણ કેવા કટિબંધના જંગલો? તો કે જંગલો કટિબંધીય જંગલો. તો આ જે પ્રકાર છે એટલે કે ઘાસના મેદાનો પણ ત્યાં આવેલા છે. આ પ્રમાણે તેના પ્રકાર પાડવામાં આવેલા છે. હવે પહેલા પ્રકારની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. નામ જ આપ્યું છે વરસાદ, એના ઉપરથી સરળતાથી યાદ રહે કે જ્યાં વરસાદ પડતો હશે, વરસાદનું પ્રમાણ વધારે હશે અને તાપમાન પણ એવરેજ કે જેથી સરળતાથી ઊંઘી નીકળે. તો વરસાદી જંગલો છે એનું વિતરણ એટલે લક્ષણોમાં તમે જોવા જાઓ તો લક્ષણોની રીતે યાદ રાખી શકો. અને એનું વિતરણ એટલે કે એનો પ્રકાર શું જોઈને પાડ્યો છે. તો ખાસ કરીને જંગલો છે એ ગરમ અને ભેજવાળા પ્રદેશમાં થાય છે. ગરમ પણ હોય છે અને ભેજવાળો પ્રદેશ હોય એમાં પણ થાય છે કે ભેજનું પ્રમાણ રહેલું હોય. એટલે કે સરેરાશ 200 સેમી કરતાં વધુ વરસાદ થાય. વરસાદી જંગલો પરથી યાદ રાખવાનું કે આ જંગલો કેવી રીતે પાડ્યા હશે એનો પ્રકાર? તો કે જ્યાં વરસાદ વધારે વરસતો હશે અને એ વિસ્તાર છે એટલે કે વરસાદી ઉષ્ણકટિબંધના વરસાદી જંગલો કે જેમાં 200 સેમી કરતાં પણ વધારે વરસાદ થાય. એનું તાપમાન કેવું હોય? ગરમ અને ભેજવાળું હોય અને સાથે એનું તાપમાન હોય એ 22 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હોય. તો એના પ્રકાર એવા પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનો પ્રકાર પાડવામાં આવેલો છે. વૃક્ષો કયા કયા થાય? મોટે ભાગે તો મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર આ મુખ્ય વૃક્ષો છે કે જ્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. હવે વિશેષતા શું છે? કે 60 મીટર જેટલા એ ઊંચા હોય, ઝાડી ઝાંખરા હોય, એના લીધે એનામાં ભેજ સંગ્રહવાની ક્ષમતા હોય વધારે હોય અને માટે જે વરસાદ લઈને આવે. એટલે ઝાડી ઝાંખરાના કારણે એનું ભેજ સંગ્રહવાની ક્ષમતા છે એ વધારે હોય. એમના પાનખર જેવું કંઈ હોતું નથી. વરસાદ પડતો જ હોય, ભેજ વધારે જ હોય એટલે એ નિત્ય લીલાછમ રહે છે અને માટે આમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધારે હોય. 60 મીટર કે એનાથી પણ ઊંચા હોય અને સાથે સાથે તેમનામાં પાનખર જેવી કોઈ જ ઋતુ હોતી નથી અને બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. વરસાદી જંગલો હતા ઉષ્ણકટિબંધીય, ત્યાં જે બારે માસ વરસાદ રહેતો અને તે નિત્ય લીલા જંગલો તરીકે ઓળખાતા. હવે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે. ખરાવ એટલે કે પાંદડા ખેરવી નાખે. વરસાદી શબ્દ આવે ત્યાં નિત્ય લીલા હોય અને ખરાવ હોય એટલે પાનખર ઋતુ સમજવી. તો જે વિસ્તાર કે જ્યાંથી 70 થી 200 સેમી જેટલો વરસાદ થતો હોય તેવો વિસ્તાર અને તેવા પ્રદેશોમાં આ ઉષ્ણકટિબંધીય ખરાવ પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે. કઈ જગ્યા ખાસ કરીને? તો ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલયની તળેટી એટલે કે હિમાલયના નીચલાવાળા વિસ્તારમાં, ખાસ કરીને પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં અને ભારતમાં આ જંગલોનું પ્રમાણ છે વધારે છે. ભારતનો નકશો જ્યારે તમે જુઓ ત્યારે હિમાલયની ગિરિમાળાઓ ઉત્તર તરફ હોય તો એ જે વિસ્તાર છે હિમાલયની તળેટીનો વિસ્તાર, ઉત્તરાખંડ છે, ઝારખંડ છે, ઓડિશા છે, એ તમામ જે બંગાળાની ખાડીની નજીક આવેલા છે એ વિસ્તાર, તો ત્યાં આ જંગલોનું પ્રમાણ છે વધારે છે. ભારતમાં જ આ વિસ્તાર આવેલા છે એટલે ભારતમાં આ જંગલોનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કયા કયા વૃક્ષો ખાસ થાય છે? તો સાગ, સીસમ છે, ચંદન, ખેર અને વાંસ. વાંસ તો ગુજરાતમાં પણ જોવા મળશે કે જે લાંબા એવા દાંડા જેવા હોય. તો આ મોટા ભાગના વૃક્ષોની વિશેષતા છે કે થાય છે સાગ, સીસમ, ખેર, ચંદન અને વાંસ. તો આ વિશેષતા શું છે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા, 8 અઠવાડિયા એટલે 1 મંથરો, 1 મહિનો, તો એ દરમિયાન આ વૃક્ષો છે તેના પાંદડા આપોઆપ જ ખેરવી નાખે છે. પછી એની જગ્યાએ નવી કૂંપળો ફૂટે અને નવા પાન આવે. એટલે એ પાંદડા ખેરવવાનો ચોક્કસ સમય હોય છે અને માટે તેને પાન ખેરવતા હોવાથી મોસમી જંગલો પણ કહે છે. આપણે
આપણે જુઓ તો હવે માર્ચ મહિનો આવશે અને પાનખર ઋતુ આવશે, હે ને. વસંત પછી વૃક્ષો છે ધીમે 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 પોતાના પાંદડા છે એ ખીલવી નાખશે, વસંતમાં ખીલશે અને પછી છે એ ખીલવી નાખશે. તો એ સમયે ખાસ પ્રકારનું તમને વાતાવરણ અલગ, વૃક્ષોનો આકાર, એમના પાનની વિશેષતા બધું તમને અલગ અનુભવશે. તો આવા સમયે ચોક્કસ સમયગાળો છે કે જેમાં વૃક્ષો પોતાના પાંદડા ખીલવી નાખે છે અને માટે નામ આપ્યું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ખરાવ એટલે કે પાંદડા ખીલવી નાખવા. એટલા માટે મોસમી જંગલો કહે. તમને પૂછવામાં આવે કે નિત્યક્રમના જંગલો કે નિત્ય વરસાદી જંગલો એટલે કયા, તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. અને ખરાવ જંગલો છે એ ખરાવ જંગલોને બીજા કયા જંગલો તરીકે ઓળખવામાં આવે છે, તો મોસમી જંગલો. અથવા મોસમી જંગલોને એ કયા પ્રકારમાં, કયા જંગલો તરીકે ઓળખવામાં આવે છે, તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. બંને શબ્દો છે યાદ રાખવાના છે. હવે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા એટલે માવળ યાદ આવે તમને, તો જ્યાં 70 સેમી કરતા ઓછા વિસ્તારમાં વરસાદમાં, એટલે આપણે ગુજરાત યાદ રાખવાનું કે 70 સેન્ટીમીટર કરતા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ જે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે જોવા મળે છે. ભારતના ઉત્તર પશ્ચિમ એટલે ઉત્તર અને પશ્ચિમ, ગુજરાત આવ્યું ને આની સાઈડમાં ઉપર ઉત્તર, તો ઉત્તર પશ્ચિમ વિસ્તારના જંગલોમાં છે ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ જગ્યાએ છે એ કાંટાળા જંગલો છે એ જોવા મળે છે. વિશેષતા શું છે, તો મૂળ લાંબા હોય, મૂળિયા ઊંડા હોય, એ વૃક્ષો જે ડાળીઓ હોય એ ફેલાયેલી હોય અને છૂટાછવાયા પ્રમાણમાં છે એ જોવા મળે છે. એના પર્ણ નાના છે, નાના પર્ણ હોય એટલે એ ભેજ સંગ્રહવાની બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય કે ભેજને સંગ્રહી રાખે અને એને જે સૂર્યના જે તડકો પડે અને એનાથી એનો ભેજ છે એ ગુમાવી લે, એ ક્રિયા બાષ્પોત્સર્જનની ક્રિયા એ ઓછી કરે, એટલે કે બાષ્પનું ઉત્સર્જન. તો બાષ્પ છે એ સૂર્યના તડકાથી ઉડી જાય તો એવી ક્રિયાને ધીમી પાડે છે, કારણ કે પાંદડા એના નાના છે. તો ખાસ વિશેષતા છે ફરીથી એના મૂળ કેવા હોય છે, ઊંડા હોય છે, એની ડાળખીઓ હોય છે ફેલાયેલી હોય છે, લાંબા પણ મૂળ હોય છે, છૂટાછવાયા હોય છે અને એ છે એટલે કે કાંટાળા જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ગુજરાતમાં બાવળ પહેલું યાદ આવે ને, તો બાવળ છે છૂટાછવાયા પ્રમાણમાં જોવા મળશે. કાંટાળા જંગલો પણ વધારે પ્રમાણમાં હશે તો ત્યાં બાવળનું પ્રમાણ છે એ વધારે રહેશે. આગળ વાત કરીએ તો ભરતીના જંગલો. ભરતીના જંગલો એટલે કે જ્યાં દરિયો, ભરતી શબ્દ આવે એટલે દરિયો યાદ આવે. દરેક શબ્દ સાથે એનો વિસ્તાર પણ યાદ આવી જાય અને એ પણ સરળતાથી ક્યાંથી સંકળાયેલું છે. વરસાદી જંગલો એટલે કે જ્યાં વરસાદ થતો હોય, ખરાવ એટલે કે પાંદડા ખીલવી નાખતા હોય મોસમી જંગલો, અને કાંટાળા જંગલો એટલે કે ગુજરાત બાવળના જંગલો કે જે સમયે શું હોય કે પાંદડા એવા નાના હોય, બાષ્પોત્સર્જનની ક્રિયા ધીમી હોય, મૂળ ઊંડા હોય અને લાંબા પણ હોય. એટલે આ પ્રકારના જંગલો છે એ કાંટાળા, ઉષ્ણકટિબંધમાં આવેલા કાંટાળા જંગલો. હવે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ. મેંગ્રુવ એટલે કે ભારતના દરિયા કિનારે આવેલા હોય એવા જંગલો. ઘણી જગ્યાએ તો ગુજરાતના કેટલાક સાગર કાંઠે અને નદીઓના મુખ ત્રિકોણ એટલે કે નદીઓનો જ્યાં ત્રિકોણ પડતો હોય, સંગમ થતો હોય એવી જગ્યાએ પણ બંગાળાની ખાડીના પ્રદેશોમાં બંને, જ્યારે ભારતનો નકશો આપણે જોયો હતો અહીંયા ત્યારે બે સાઈડમાં જે દરિયાનું પ્રમાણ હતું, જળ પ્રદેશ હતો, તો એવી જે દરિયા કિનારાની જગ્યાઓ છે ત્યાં ખાસ કરીને ભરતીના જંગલો છે એ આવેલા હશે. એ અરબ સાગરનો પ્રદેશ પણ ત્યાં આવી જાય દરિયા કિનારાનો, અને બંગાળની ખાડીનો પ્રદેશ પણ આવી જાય એના દરિયા કિનારાનો. મોટા ભાગે કયા વૃક્ષો થાય છે, તો કે સુંદરી અને ચેર. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, ઘાસના મેદાનો. સમશીતોષ્ણીય આવે એટલે હિમાલય યાદ રાખવાનું કે હિમાલયના ખાસ કરીને હિમાલય વિસ્તારમાં ઉગી નીકળતા જંગલો. એના 3 પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. હિમાલય હોય એટલે ઊંચા ઊંચા પહાડો હોય, તો હિમાલયની તળેટીની શરૂઆત કરીએ છીએ ખાસ કરીને 1000 મીટરથી 2000 મીટર સુધી. 1000 મીટરથી શરૂઆત કરીએ તો 2000 મીટર ઊંચાઈવાળા વિસ્તારમાં કયા જંગલો, કે ઉત્તર પૂર્વીય પહાડી વિસ્તાર છે અને ઉત્તરાખંડના જે પહાડી વિસ્તાર છે એમાં આવેલા જંગલો, એને કહેવાય છે સમશીતોષ્ણીય કટિબંધના જંગલો. અને ખાસ કરીને ત્યાં ઓક અને ચેસ્ટનટ આ બે મુખ્ય પ્રકારના વૃક્ષો છે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે એનાથી 2000 કિમીથી આગળ આવીએ તો 1500 થી 3000 મીટર સુધીની ઊંચાઈ. તો 1500 થી 3000 મીટર જોઈએ તો હિમાલયના જે દક્ષિણ ઢોળાવ અને દક્ષિણ પૂર્વીય ઢોળાવ પર જે વિસ્તાર છે ત્યાં આ
જંગલો છે જોવા મળે છે, ખાસ કરીને શંકુદ્રુમના જંગલો. તમે જોયા હશે ક્રિસમસમાં સાન્તા ક્લોઝ અને ક્રિસમસમાં ડેકોરેશન કરવામાં આવે એમાં એક ક્રિસમસ ટ્રી પણ હોય. એ શંકુદ્રુમના જંગલોનું એ જે ઝાડ છે એ શંકુદ્રુમના જંગલોમાં જ આવેલું છે. અને શંકુદ્રુમના જંગલોમાં એટલે કેવો આકાર ધરાવશે? ત્રિકોણ જેવો આકાર. ત્રિકોણ જેવો આકાર શા માટે? હિમાલયમાં મૂકે છે. અને હિમાલયમાં બરફ પડતો હોવાથી એ ત્રિકોણાકાર પ્રદેશ ધરાવે, એનો આકાર ધરાવે એટલે બરફ છે એને જલ્દી ખેલવી નાખે. એના પાન હોય એ કેવા હોય? લાંબા હોય, અણીદાર હોય અને ચીકણા હોય. ભેજ સંગ્રહવાની ક્ષમતા હોય એનામાં સારી એવી હોય. તો આ એની વિશેષતા છે શંકુદ્રુમના જંગલોની. પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પૃસ આ ખાસ વૃક્ષો છે શંકુદ્રુમના જંગલોમાં જોવા મળે છે. વાત કરીએ હવે હિમાલયની 3600 થી એટલે કે 3600 થી વધારે સૌથી ઉપરના વિસ્તારમાં, સૌથી ઊંચાણવાળા વિસ્તારમાં કે જે હિમાલયની ચોટી એ સાઈડમાં હોય, હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક જ્યાંથી હિમ પડવાની, બરફ પડવાની શરૂઆત થાય એની નજીક એટલે સૌથી ઊંચી ચોટી પર આ હિમાલયના જે 36 થી વધુ મીટરના જંગલો છે એ આ વિસ્તાર ફેલાયેલો છે. અલ્પાઇન અને ટૂંકું ઘાસ, ખાસ કરીને એના પ્રકારમાં સિલ્વર ફૂલ અને જુનિફર બર્ચ આ બે પ્રકારના વૃક્ષો અને ઘાસ પણ ઉગી નીકળે છે આ હિમાલયના સૌથી ઊંચાઈવાળા એટલે કે 3600 મીટરથી વધારે વિસ્તારવાળા જંગલમાં. આ પ્રકારો છે, આ પ્રકારો પ્રમાણે જે વૃક્ષો છે એમાં પણ વિવિધતા ધરાવે છે. આગળ પણ હજી ઘણું બધું જાણવા જેવું છે પણ એ હવે નેક્સ્ટ વિડીયો જે આપણો નેક્સ્ટ વિડીયો છે એમાં ચર્ચા કરીશું. તો આટલું. થેન્ક યુ.